આ ટેબલ ફેનને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવા માટેનો દાવો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદના વિદ્યાનગર ખાતે આવેલા આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ચિત્રકામના શિક્ષક તરીકે ફરજ બજાવતા પિનલગીરી ગોસ્વામીનો આ નવતર પ્રયાસ છે. શિક્ષક પિનલગીરી ગોસ્વામીએ આ ટેબલ ફેન બનાવવા માટે નાની મોટર, પ્લાસ્ટિક, સ્ટેપલર પિન, રિમોટ કંટ્રોલ કીટ તથા બેટરીનો ઉપયોગ કર્યો છે. સતત 3 દિવસ રોજના 3 કલાક કામ કરી આ શિક્ષકે સૌથી નાનો ટેબલ ફેન માત્ર 9 કલાકના પ્રયાસમાં જ તૈયાર કરી દીધો છે. આ પ્રયાસ તેમણે શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે હાથ ધર્યો હતો. આ અગાઉ પણ તેમણે નાનામાં નાની દિવાસળીમાંથી પેન્સિલ, ચોકમાંથી મોજડી, શંખ, ફ્લાવર પોટ, કોલસામાંથી ગણેશજી, નાની ટોપી, સોસની બોટલ જેવી અનેકવિધ નવીન વસ્તુઓ તૈયાર કરેલ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભારતમાં 2.4 સેન્ટીમીટર નાનો એક ટેબલ ફેન બની ચૂકેલ છે.